ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના શહેરી આજીવિકા મિશન દ્વારા આજરોજ ધરમપુર નગરપાલિકાના સહયોગથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારના મેળાના કારણે આપણા દેશમાં બનતી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓ અને આપણા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની, આદિવાસી વિસ્તારની જે અમુક વસ્તુઓ જે દુર્લભ થવા જઈ રહી છે એનો લાભ તમામ નગરજનોને મળે એ રીતની સુંદર વ્યવસ્થા નગરપાલિકા ધરમપુર દ્વારા કરવામાં આવી છે। અને આપ જોઈ શકો છો કે અંદાજે 30 જેટલા સ્ટોલ આ અહીંયા મેળામાં સામેલ થયા છે। બહોળી સંખ્યામાં લોકોનો લાભ લે એની આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું। શહેરી વિકાસ ગૃહ વિભાગ દ્વારા આયોજિત આ સ્વદેશી મેળો જે ગુજરાતના દરેક નગરપાલિકા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે અને નરેન્દ્રભાઈ જે એમનું એક સૂત્ર છે હર ઘર સ્વદેશી, કે મતલબ ભારતમાં બનેલી વસ્તુનો ઉપયોગ જેમ બને એમ લોકોએ વધુ કરવો જોઈએ, એના પ્રોત્સાહનના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ ધરમપુર નગરપાલિકામાં એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 જેટલા સ્વદેશી વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આજથી જ એની શરૂઆત થઈ છે અને એનો લાભ નગરજનોને પણ મળશે, સાથે દુકાનદારોને પણ મળશે અને એમની વસ્તુની પ્રોડક્ટનો જાહેરાત પણ થશે અને લોકોને જાણકારી પણ મળશે અને જેથી કરીને સ્થાનિક અને લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન મળશે।